બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રાજસ્થાનના 3 ઇસમો થરાદ મુકામેથી ધરતી હોસ્પિટલથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા સારું થરાદ તરફ આવી રહ્યા છે। જે બાતમીના આધારે નર્મદા મુખ્ય નહેર ઉપર ચુડમેર ગામના પુલિયા પાસે પંચો સાથે ચુસ્ત નાકાબંધી કરી 3 ઇસમોને માસ્ટર કેવી એટલે કે ચાવી તથા મોટરસાયકલ સાથે પકડી પાડેલ છે અને સદર મોટરસાયકલને બંને બાજુ નંબર પ્લેટ લગાવેલ ન હોય પોકેટ કોપમાં ચેચિસ નંબર સર્ચ કરતા સદરુ મોટરસાયકલનો રજિસ્ટ્રેશન નંબર GJ27DS 3458 હોવાથી જે મોટરસાયકલ થરાદ શહેરની ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ, જે બાબતે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો અને સદર ઇસમોની કડક પૂછપરછ કરતા ચાલક ઇસમના નામ ભડવલ રાજસ્થાન મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી થયેલ મોટરસાયકલ નગ 19 કિંમત ₹11,05,000 તે સહિત ₹11,15,500નો મુદ્દામાલ પકડી પાડી 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ વિષ્ણુ ચૌહાણ, ઢીમા। ओके सर। माननीय श्री रेंज आईजी साहेब चिराग कोरडिया साहेब तथा पोलीस अधीक्षक श्री प्रशांत सुंबे साहेबनी सूचनाना आधारे बनासकांठा जिल्लामां मिलकत संबंधी तथा चोरीना गुनाओमां शोधी काढवा माटेनी जे सूचना हती ते अन्वये थराद पोलीस स्टेशनना पोलीस माणसो द्वारा चोरी डिटेक्ट करवा माटे ह्यूमन रिसोर्स अने टेक्निकल सर्वेलन्सना आधारे तपास करता एवी चोक्कस बातमी मळेल हती के राजस्थानना 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે। એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોબાઈલનો મોટરસાયકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। શું સજા હોઈ શકે? સજા તો હવે આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે। ઓકે।